હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયાર. કેમ છે બધા? મજામાં? જો વાગી ગયા છે 4:41 એટલે સુતા છે. અને સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જો અંધારું છે, ઘનઘોર. જો ભાઈ માટે નાસ્તો બનાવું છું, એટલે ચિપ્સ બનાવવાની છે. જો તેલ તો આવી ગયું, તેલ આવી ગયું છે. અને તેલ આવી ગયું છે અને ચિપ્સ બનાવી નાખવા માટે. એકાદ સાજી જ નાખી દેવાય એટલે હે ને નોનસ્ટિક જેવી. હવે કેટલા વર્ષોથી છે મારે. સાવ નાનો હતો ને કંઈ અમે મારા મમ્મીને ઘરેથી ને અમે ગયા હતા. મારા પિયર ચંદ્રાસર છે, ત્યાંથી અમે ગયા હતા ધાંગધ્રામાં. ધાંગધ્રાનો મેળો બહુ સરસ ભરાય. એમાં બધી લોખંડની વસ્તુને બધું ગાદલિયા લઈને આવે. તે મારે કઢાઈ તો છે ઘણી, પણ એમ કે તરવા માટે લોખંડની સારી એમ. અને ફટાફટ ટેમ્પરેચર થઈ જાય અને ફટાફટ ગરમ થઈ જાય એટલે. અને તળિયું જાડું આવે એટલે કાંઈ થાય નહીં. એટલા વર્ષોથી હે મારે આ કરાય. એટલે આમાં તરવાની મજા આવે એમ. એટલે એવો સરસ પવન આવે ને મસ્તીનો. કેમ કે બે બાયણા ખુલ્લા હોય, પવન એવો મસ્ત આવે ને ચિપ્સ થાય છે પહેલાંની. જો અત્યારમાં બ્રહ્મ મુહૂર્તમાં હજુ 4:30 ને માથે 5 મિનિટ 10 મિનિટ જેવું થઈ ગયું છે. મહાદેવજીએ વારી એવા પાણી ગરમ પી લીધું અને હવે જો નાસ્તો કરવો વંશનો. જો વંશભાઈનો નાસ્તો તૈયાર થઈ ગયો છે કમ્પ્લીટ. બતાવી દો. જો ચિપ્સ છે અને ઘરનો હોમમેડ કેચઅપ્સ. જો એનું આ તૈયાર કરીને જ રાખું, પાવડર ને પાણી ને. મહાદેવજીને જળ ચડાવવા જવું હોય ને એને કપડાં ને યુનિફોર્મ રૂમાલને મારે કસરત પૂરી થાય ને પછી મારા પાસે ટાઈમ ન રહે. એટલે અત્યારમાં છે ને 5 નથી વાગ્યા. આમાં આગળ છે થોડી. તમારે બધું કમ્પ્લીટ કરીને રાખી જ દઉં. નાસ્તો બાસ્તો લઈ જ દે મારે કાંઈ એટલું. વોચમેન દાદા આવ્યા, ઠક ઠક કરે ને જો 4:45 થયા આવે. જો ઘનઘોર એ બિરેશ્વર મહાદેવ છે. અહીંથી દર્શન થાય કરી લ્યો. હા થઈ ગયા છે દાદાને. કીટીભાઈ અહીંયા શું હોય ખાવું અહીંયા શું હોય? અહીંયા દહીં ભાત રાતે કરી દીધા હતા ને ત્યાં અત્યારમાં ખાઈ ગયો. જો વધ્યા હશે ને થોડાક રાખી મૂકે, એને ખબર પડે ભૂખ લાગે તે ખાવા થાય. ઠક 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 હે ને થયા છે. 4:45 છે. આવે અમારે વોચમેન દાદા આંટો મારવા. એટલે અત્યારમાં મારે જો અડધું કામ થઈ ગયું એમ જ કહેવાય ને. પાછા વળી દરવાજો કોકનો ખુલ્લો હોય ને બંધ કરે એટલે બધી કરે બધા ઘરમાં. એમની ડ્યુટી છે ને બિચારી. દરવાજા ખુલ્લા હોય બંધ કરી દે ગમે એમ. કેમ કે કૂતરા ગરી જાય ને એટલે ચંપલ લઈ જાય. હા કીટીભાઈ અમારે ઓછા નથી કંઈ, ગમે એને. મહાદેવ હાલો, મેં પાણી પી લીધું. હવે કોફી પીવાની બાકી છે. હા શું પીવો? બ્લેક કોફી અત્યારમાં. ચાલે પપ્પા બ્લેક કોફી પીએ ને હું આ બ્લુ ટી પીવું છું. નહીં રાજેન્દ્ર? હર્બલ ટી જ કે. હા અપરાજિતાના ફૂલની, આપણે ઘરની હોમમેડ. કાંઈ નહીં, એમાં અપરાજિતાના ફૂલ ઉકાળી નાખવાના, એને બનાવી લીંબુ નીચવીને પી જવાની. બીજું પછી કસરત કરી. શું કહેશ? હા ચાલો, મારું વર્કઆઉટ થઈ ગયું કમ્પ્લેટ ને વંશભાઈ ઉઠી ગયા તું ને જો મહાદેવ જાય. મહાદેવ એને ઉતારા એટલે જો કસરત મારી બધી કમ્પ્લેટ થઈ ગઈ છે. અને ચાલો જો હું છે ને સવારમાં તો બ્લુ પીધું હતું, અત્યારે લીંબુ પાણી. ચાલો ગરમ પાણીમાં લીંબુ
છોકરો માળા કરે છે મારો જોઈ અને આ થઈ ગઈ ને અને આ હુતી છે બબુ એ બબુ બબુ ઉઠો બેટા હવે હાલો જો વાગી ગયા 8:30 અને માથે 5 મિનિટ નહીં બેન કરી લીધું છે ચાલો કેમ નથી કર્યો હે તને કહું બાકી હે કપડાં હંકેલે છે ને મારે જવું છે ફૂલ વીણવા ફૂલડા વીણવા ગયા તા અમે તો જો આ છે મારું ગાર્ડન કેવા ફૂલ થયા છે કમેન્ટ કરીને કહેજો આ તુલસી છે આ જાસૂદ છે આ મધુમાલતી છે આ અપરાજિતા જ છે પણ આમાં લાઇટ કલરના થાય આનું નામ મને નથી ખબર કમેન્ટ કરીને કહેજો ચચકેશ ચકલા હતા ને જો આ અપરાજિતા છે આ તુલસી છે મારા જો ને સુરજ દાદા ઉગી ગયા છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ખોડિયારમાં જય શ્રી રામ મહાદેવ હર ગજાનંદ ગણપતિ મહારાજ કી જય આ છે મારા શાલિગ્રામ આ વસ્તુ તો હોવી જ જોઈએ છે આ મારે હવે જે નર્મદા પરિક્રમા કરવા ગયા હતા ને આ એ નર્મદાજી છે કરતા હતા ને એ ચાલો મહાદેવજીના દર્શન કરી લઈ જય બેલેશ્વર મહાદેવ મસ્તીની પૂજા કરી છે ઓમ નમઃ શિવાય ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમમ શરણાગતમ જન્મ મૃત્યુ ચરાવ્યાધિ પીડિતમ કર્મ બંધને જય સોમનાથ દાદા જય બિલેશ્વર મહાદેવ ચાલો પૂજા એમ પપ્પા થઈ ગઈ નાના બિલેશ્વર કરે છે અને મારે દર્શન કરવાનું બાકી છે કરાવી દીધા પોતા થઈ ગયા ઘરે કમ્પ્લીટ થઈ ગયું ચાલો વાગી ગયા છે 12 અને ને જો કુકરમાં છે ને તમને દેખાતી છે આમાં મગ અને આમાં ભાત બાફવા મૂકી દીધા છે અને મારો ફેવરેટ કાકડીનો સંભારો હું બનાવીશ આજ તમને રેસીપી બતાવું મેં કીધું ચાલો કાકડીનો ને એનો સંભારો પહેલાં હે ને કટિંગ કરી લો કાકડી પછી સંભારો તમને બતાવો ચાલો જો કાકડીની છાલ ઉતારી નાખો પહેલાં આ બહુ જાડી છે એટલે નકર તો ઓલા પિલરથી ન જ ઉતારું પણ અતિ જાડી છે મેં કીધું આનાથી ઉતારી નાખો એક બાજુ મગ બફાય છે એક બાજુ ભાત બે નાચ કે મારે જમવું છે નહીં બે બધા જમો ના ચોપર દે તો બધાને કુણી કાકડી ભાવે મને જાડી ભાવે બી વાળી હોય ને બી ભાવે મને એટલે ચાલો ચોપિંગ બોર્ડ પહેલાં છે ને એને ચોપ કરવાની છે પહેલાં પછી સંભારો બનાવવો એટલે બતાવીશ તો મારો ફેવરિટ સંભારો છે કાકડીનો એ બનાવવા માટે મારે જોઈશે પહેલાં કઢાઈ મૂકી દીધી મેં અને કેમ કે હું ડાયટ કરું છું એટલે ઓઇલ બહુ ઓછું નાખું છું એટલે આટલું જ અડધો પાવડા જેટલું જ ઓઇલ નાખવાનું ઓઇલ થઈ જાય ને ત્યાર સુધીમાં જો અમે કાકડી સુધારી નાખી છે આ બી ઓછા આવે ને એવું રાખવાનું વધારે એમ આ ઓઇલ ગરમ થઈ જાય ને ઓઇલ થઈ જાય એટલે એમાં રાઈ જીરું ને મેથી દાણા નાખી દેવાના છે ગેસની ફ્લેમ હાઈ કરવાની થઈ જાય
એટલે પછી એની અંદર નાખવાની હિંગ. મને આ ભાવે છે એટલે હું ચાલો આજે રેસીપી દઈ દઉં તમને. જો મગજ બાકી છે બનાવવાના એટલે પહેલાં સંભારો વઘાર નાખ. એટલે મેથી દાણા અને રાઈને સરસ થઈ જવા દેવાની. મસ્ત કાળી થઈ જાય જોઈએ મેથી એકદમ. હિંગ, હિંગ નાખી દીધી. જો મેથી દાણા સરસ થઈ પાકી ગયું. હવે એની અંદર નાખવાનું છે નમક. એ તે તમને જેટલું ભાગનું બરાબર. મીઠું અને હળદર. પછી તરત જ કાકડી નાખી દેવાની. કાકડીને અસર ચડવા દેવાની. કેમ કે કાકડીમાં એનું ઓલરેડી પાણી હોય જ એટલે એ તો છોડે જ પાણી. મસ્ત એને મને કાચો પાકો જ ભાવે. મહાદેવ. કાકડી એનું પાણી છોડે જ, તમે નાખવાની જરૂર નથી. અસલ મસ્તીનો છે ચડવા દેવાનો. મસ્તીનો અસર ચડી ગયો છે. આવો છે પોચો થઈ જાય ને જામ કાપ આમ દબાય ને એટલે આપણે સમજી જવાનું કે સરસ કાચો પાકો થઈ ગયો છે સંભાળો. જો મને પછી છે ને આની અંદર મેં ચણાનો લોટ છે, આની અંદર મોહન દહીં મેં રાખ્યો હોય અને થોડી ખાંડ. આ છે ચણા લોટ નાખી દે ને એટલે મસ્ત લાગે, કોરો થઈ જાય એકદમ સંભારો. મને આવો ભાવે ચણા લોટવાળો. જો સંભારો ઇઝ રેડી, ડન. હેલો ગાઈઝ, અગર તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારી બીજી ચેનલ છે B.Traveler, એને પણ સબસ્ક્રાઈબ કરજો. અને અહીંયા પણ જે ટ્રાવેલને લગતા બ્લોગ છે એમાં તમને જોવા મળશે. બાય બાય, રાધે રાધે.